कोरोना संक्रमण से जूझ रहे गुजरात राज्य में आंशिक लॉकडाउन लगाया गया था, जिसे अब धीरे धीरे कर अनलॉक किया जा रहा है। इसी क्रम में आज सुबह 9 बजे से दोपहर के 3 बजे तक गुजरात के 36 शहरों में दुकानें खुली रखी गई। वैश्विक कोरोना काळना बीजा तबक्कानी अंदर आंशिक लॉकडाउन सरकारने नाखवानी फरज पड़ेली, कारण के कोरोना नियंत्रित करवा माटे आ एकमात्र उपाय हतो। परंतु आंशिक लॉकडाउन ने पगले केटलाक वेपारीओने फायदो थयो, जेमां आवश्यक चीज वस्तुओवाळा हता, ज्यारे बीजा वेपारीओ हता जे अन्य वितरण व्यवस्थावाळा हता ए तमाम अत्यारे हालाकी भोगवी रह्या छे। अने आजे एमने 9 થી 3 वाग्या सुधी मात्र खोलवानी छूट आपी छे। કેટલો ધંધો થશે, શું થશે, કારણ કે પરિવારનું ગુજરાન ચલાવવું એ લોકોને મુશ્કેલ થઈ ગયું। ધંધા રોજગારીની અંદર ફટકો પડ્યો, સાથે માણસોના કર્મચારીઓના પગાર કાઢવાના હોય એની તકલીફ થઈ ગઈ। અત્યારે આપ જોઈ રહ્યા છો આજે આંશિક લોકડાઉનનો બીજા તબક્કામાં ખુલવાનો આજે પ્રથમ દિવસ છે, ત્યારે બજારની અંદર દુકાનો તો ખુલી રહી છે પણ ગ્રાહકો દેખાતા નથી, કારણ કે અત્યારે 10 વાગ્યાનો સમય જે થશે તો 11-12 વાગ્યા પછી ગ્રાહકો નીકળતા હોય છે બધા બપોર પછી, અને એ ટાઈમે એમને દુકાન બંધ કરવાનો, વસ્તી કરવાનો સમય થઈ ગયો હશે। એટલે કે ધંધો જે જોઈએ એ પ્રમાણે મળશે નહીં એમને, અને એના કારણે પારાવાર મુશ્કેલી કરવી પડશે। આપણે વાત કરીએ વેપારી સાથે કે શું કહેવા માગે છે, આંશિક લોકડાઉનમાં કેટલો ફટકો પડે, શું થયું છે? 28 દિવસ જે બંધ રહ્યું તકલીફ હતી, એ ખોટો લોકડાઉન આપેલું હતું। કરવું તો પૂરેપૂરું લોકડાઉન આપવું હતું, આનું કોઈ ચેનલ તૂટે એવી હતી નહીં। આ ખોટું લોકડાઉન હતું, એમ કોઈનો મતલબ જ નહોતો એમ। આપણે સાંભળ્યું વેપારીના મતે કે આ આંશિક લોકડાઉન ખરેખર ખોટું લોકડાઉન આપવામાં આવેલું હતું ને આનો કોઈ મતલબ નથી રહેતો। વાત કરીએ અન્ય વેપારી સાથે, શું કહેશો વડીલ, તમારા આંશિક લોકડાઉનમાં આજે પ્રથમ દિવસ ખોલવાનો 28 દિવસ બાદ કેવી પરિસ્થિતિ છે? ગ્રાહકીમાં મજા તો રહેવાની નથી, પબ્લિક ગામડાની આવી શકવાની નથી। જે ગામડાની પરિસ્થિતિ છે એ સિટીમાં આવી શકે કેવી રીતે? વાહન વ્યવહાર વગર, બસો વગર કઈથી આવી શકે વડીલ? બીજું કશું જ નથી। આ જે લોકડાઉન આપ્યું છે એના કરતાં લંબાયું હોત તો સારું રહે, કાં તો ટાઈમ વધાર્યો હોત તો બી વાંધો ના આવે। તમે સરકાર પાસે આર્થિક પેકેજ કોઈ માંગ? આર્થિક પરિસ્થિતિ ખરાબ જ છે, એનો કંઈ સવાલ જ નથી ને મોટા ભાઈ। અત્યારે સોશિયલ આપે સાંભળ્યું વેપારીના મતે, કારણ કે મંગળ બજાર એક એવું બજાર છે જ્યાં આજુબાજુના ગામડાઓની વસ્તી અહીંયા ખરીદવા માટે આવતી હોય છે ને ભારે ધસારો રહેતો હોય છે। જો વાહન વ્યવહાર ચાલુ નહીં હોય, લોકોમાં ભયનો ડરનો માહોલ હશે તો અહીંયા આવશે જ નહીં। એને બચ્ચા માત્ર 4-5 કલાકનો જ સમયગાળો જ આ લોકો માટે, એના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જોવું એ રહ્યું આગામી દિવસોમાં કઈ રીતનું સરકાર 27મી પછી ડિસિઝન લે છે અને વેપારીઓને કઈ રીતની રાહત મળે છે। સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન અને કોન્ફેડરેશન ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ ગુજરાતના તમામ વેપારીઓને 23 દિવસ પછી આજથી શરૂ થતા આ 6 કલાકના બિઝનેસ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ખૂબ સંયમથી બિઝનેસ કરશો। ફરી વખત આપણે બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યા છે। મહેરબાની કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરેપૂરું પાલન કરજો, સરકારના નિયમોનું પૂરેપૂરું પાલન કરશો। જ્યાં આપણે વિરોધ કરવાનો છે ત્યાં કરી લીધો છે, પણ હવે જ્યારે 6 કલાકની 27 તારીખ સુધી છૂટ મળી છે તેમાં શાંતિથી સરસ બિઝનેસ કરીને 23 દિવસનો આપણને જે બેકલોગ પડે છે એનું આપણે કવર કરી શકીએ એવી તમામને શુભેચ્છાઓ। ખાસ તમારા માધ્યમથી હું ફરી એક વખત કહેવા છું કે આપણે સૌ સંયમ વર્તીશું તો સરકાર અને કોરોનાનો કહેર ઓછો થશે તો સરકાર 27 પછી આખા દિવસનું લોકડાઉન ખોલવાનું વિચારી રહી છે। માટે વેપારીઓ આપણે જે રીતના વર્તીશું એ પ્રમાણે અને કોરોનાનો કહેર ઓછો થશે એ પ્રમાણે 27 પછી લગભગ 8 વાગ્યા સુધી બજાર ખુલ્લું રહે એવી અમને આશા છે। आज सुबह से वडोदरा में बाजार और दुकानें तो खुल गई थी, लेकिन 3 बजे तक ही दुकानें खुली रखनी थी। ऐसे में दोपहर के 3 बजते ही बाजार बंद करवा दिए गए। मांडवी, मंगल बाजार जैसे इलाकों में कई व्यापारियों ने स्वयंभू अपनी दुकानें बंद कर दी। वहीं कई इलाकों में पुलिस ने पहुंचकर दुकानों को बंद करवाया। दरअसल कोरोना केस गुजरात में लगातार घट रहे हैं, ऐसे में आंशिक लॉकडाउन को धीरे धीरे अनलॉक किया जा रहा है। તમે તો વારંવાર અપીલ કરીએ, બરોબર, છતાંય તમે સમજતા નહીં। હા, તો મહેરબાની કરી 3 વાગે જતું રહેવાનું તમારે। કાલથી તમે ભાઈ અમે બધું સમજીએ, તમે આટલા દિવસથી નહીં ખોલી એટલે કંઈ તમે તમે જેટલો કાયદેસર ટાઈમ મળે। वडोदरा शहर में बाजारों के साथ साथ आज कपड़ा बाजार भी खोला गया। अलकापुरी के गारमेंट एसोसिएशन ने इस मौके पर अपनी दुकानें खोलने के साथ साथ सरकार के प्रति आभार भी प्रकट किया।
गुजरात के ज्यादातर शहरों में आंशिक लॉकडाउन के चलते पिछले कई दिनों से वडोदरा में सिर्फ जीवन जरूरत की वस्तुओं की दुकानें खोली हुई थी, लेकिन सरकार ने कल व्यापारियों को राहत देते हुए सभी दुकानें खोलने की इजाजत दी है। ऐसे में अलकापुरी के गारमेंट एसोसिएशन के व्यापारियों ने भी अपनी दुकानें कई दिनों बाद खोली। इस मौके पर व्यापारियों ने सरकार का आभार प्रकट करते हुए पिछले दिनों उन्हें हुए नुकसान को भरपाई करने के भागरूप कई रियायतें मांगी है। આજે આપણે લાસ્ટ 28 તારીખથી દુકાનો બંધ હતી, આજે 23 દિવસ દુકાનો બંધ રહી છે। તો સૌથી પહેલાં તો અમે ગુજરાત ગાર્મેન્ટ એન્ડ ફેબ્રિક એસોસિએશનના બરોડાના કાપડ બજાર આજે ભેગા થયેલા છે અને સૌથી પહેલાં અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓએ અમારી વિનંતીને માન આપી અને આજથી દુકાન 3-6 કલાક ખોલવાનો ટાઈમ આપ્યો છે, એના ખૂબ ખૂબ ધન્યવાદ છે સરકારશ્રીને। બીજું અમે સરકારશ્રીને એક વિનંતી કરીએ છીએ કે આવનારા 28 તારીખથી સરકારશ્રી રાબેતા મુજબ દુકાન ખોલી આપે તો બધાનો ધંધો રોજગાર ચાલશે। આપ જાણો છો કે 15 મહિના બંધ હતું, 15 મહિનામાં 4 મહિના બધી દુકાનો બંધ હતી અને 4 મહિનામાં બાકીના પણ મહિનામાં 50% દુકાનો બંધ રહેલી છે। અને બીજું કે લાસ્ટ ટાઈમ પર 50થી 100 માણસો એલાઉડ હતા, તેથી અમારો ધંધા રોજગારને બહુ જ નુકસાન થયું છે। એનઆરઆઈ પણ આવેલા નથી, અમારો ધંધો હાર્ડલી 15-20% થયેલો છે, જેથી કરીને અમારો સ્ટાફનો પગાર આપવામાં, બેંકના લોનના હપ્તા ભરવાના કે પીએફ ઈએસઆઈને ભરવાના કે પછી દુકાનના ભાડા ભરવા, આ બધી ઘણી તકલીફ છે। અમારી સરકારશ્રીને ખૂબ ખૂબ નમ્રપણે વિનંતી છે કે વહેલી તકે બેંક મોનિટોરિયમ કરશો તો જ સરકાર અમે લોકો આમાંથી બહાર આવીશું। જેટલું વહેલું આ બેંક મોનિટોરિયમ કરશો, અને અમારી વિનંતી છે કે 2022 માર્ચ સુધી બેંક મોનિટોરિયમ કરી આપે અને પીએફ ઈએસઆઈના સ્ટાફના તથા ઓનર્સના જે ભરવાની રકમ છે એ કોઈપણ જાતની 5-6 વખત માર્ચ 2022 સુધી ભરી આપે, જેથી અમને વેપારીઓને રાહત થાય। आतंकवाद हमेशा ही भारत देश के लिए एक बड़ी चुनौती बना रहा और सन 1991 में 21 मई के दिन भारत ने ऐसे ही एक आतंकवादी हमले में देश के उस वक्त के प्रधानमंत्री राजीव गांधी को खो दिया था। आज राजीव गांधी की पुण्यतिथि के मौके पर कांग्रेस ने सद्भावना दिवस मनाया। पूर्व प्रधानमंत्री राजीव गांधी की 21 मई सन 1991 की रात में तमिलनाडु के श्री पेरम्बूर में एक चुनावी सभा के दौरान एक महिला आत्मघाती हमलावर ने हत्या कर दी थी। इस घटना में आत्मघाती महिला धनुष समेत 14 अन्य व्यक्ति मारे गए थे और ये संभवतः पहला आत्मघाती विस्फोट था जिसमें किसी बड़े नेता की जान गई हो। भारत रत्न राजीव गांधी ऐसे कर्मयोगी थी जिनकी जीवन यात्रा में मानवता, सहजता, सरलता और निश्चलता के कई मुकाम रहे। राष्ट्रहित उनके चिंतन में केंद्र में था। सर्वधर्म सद्भाव उनके मानस में रचा बसा था। राजीव गांधी के व्यक्तित्व में परंपरा और आधुनिकता का अद्भुत समन्वय था। नियति ने समय के कैनवास पर उन्हें बहुत कम समय बख्शा, लेकिन इतने कम समय में भी उन्होंने इतिहास के कैनवास पर अपनी अनूठी और अमिट छाप छोड़ी। राजीव गांधी की पुण्यतिथि को कांग्रेस ने अपने सभी कार्यकर्ताओं से सेवा और सद्भावना के तौर पर मनाने के लिए कहा है और उन लोगों की मदद करने की अपील की है जो कोरोना महामारी से जूझ रहे हैं। वहीं कांग्रेस के नेता राहुल गांधी और पार्टी की महासचिव प्रियंका गांधी ने भी अपने पिता की पुण्यतिथि पर उन्हें श्रद्धांजलि दी है। राहुल गांधी ने राजीव गांधी की तस्वीर शेयर करते हुए ट्वीट किया कि सत्य, करुणा और प्रगति। वहीं प्रियंका गांधी ने अपने ट्वीट में लिखा कि प्रेम से बड़ी कोई शक्ति नहीं है, दया से बड़ा कोई साहस नहीं है, करुणा से बड़ी कोई शक्ति नहीं है और विनम्रता से बड़ा कोई गुरु नहीं है। इसी क्रम में वडोदरा शहर कांग्रेस द्वारा भी कांग्रेस कार्यालय में राजीव गांधी को पुष्पांजलि करते हुए उनके योगदान की सराहना की गई और सद्भावना दिवस मनाने के भागरूप मास्क और ठंडे पानी का वितरण भी किया गया। हमारा आदरणीय प्रदेश प्रमुख अमित भाई चावड़ाना आदेश अनुसार वडोदरा शहर में पण कांग्रेस परिवारजनों पुष्पार्पण कर्યું અને સેવારૂપી કાર્ય કર્યા। આજે રાજીવ ગાંધીજીને યાદ કરીએ તો 21મી સદી તરફ લઈ જવાની એ વખતે એમને જે નિશ્ચય કર્યો હતો, દ્રઢ નિશ્ચય કર્યો હતો અને જ્યારે પ્રધાનમંત્રી તરીકે એમને કાર્યશૈલીમાં એમનું એક સ્વપ્ન હતું લોકોના ઘરે ઘરે ગાડી હોવી જોઈએ, યુવાનોના હાથમાં મોબાઈલ હોવા જોઈએ, ગોકુળ ગામો હોવા જોઈએ, જેથી એને પંચાયત રાજની રચના કરી। ત્યારબાદ એમનું એક સપનું હતું
કે રાજીવ ગાંધીજી હંમેશા એવું વિચારતા હતા કે છેવાડાનો માણસ દેશને વિકાસશીલ બનાવવો હોય, દેશને 21મી સદી તરફ લઈ જવો હોય તો દેશના નેતૃત્વમાં યુવાનોને પણ ભાગીદાર બનાવવા જોઈએ, જેથી 18 વર્ષની ઉંમરે યુવાનોને મત આપવાનો અધિકાર આપ્યો. આવી વિકાસશીલ તમામ પ્રવૃત્તિઓમાં એમના શાસનકાળ દ્વારા કરવામાં આવી અને આજે વિશ્વમાં ભારત દેશ જે નામના મેળવી છે એમાં સ્વર્ગસ્થ શ્રી રાજીવ ગાંધીજીનો પણ અમૂલ્ય ફાળો છે. આજના દિવસે એમને યાદ કરીને પુષ્પાર્પણ કરીને કોંગ્રેસ પરિવારજનોએ એમને નમન કર્યા છે. राजीव गांधी, राजीव गांधी। वडोदरा महानगर पालिका की स्थायी समिति की बैठक आज आयोजित हुई, जिसमें कई मुद्दों पर चर्चा की गई. इन मुद्दों पर कांग्रेस के नगर सेवकों ने अपनी आपत्ति भी जताई है. वडोदरा महानगर पालिका में आज स्थायी समिति की बैठक आयोजित की गई. इस बैठक में एक ही कॉन्ट्रैक्टर को 7 नए अर्बन हेल्थ सेंटर बनाने के कॉन्ट्रैक्ट दिए जाने मामले चर्चा की गई. लेकिन इससे पूर्व कांग्रेस के नगर सेवक हरीश पटेल ने स्थायी समिति के अध्यक्ष डॉक्टर हितेंद्र पटेल को पत्र लिखकर રીટેન્ડરિંગ કરने की માંગ की है. આજે સ્ટેન્ડિંગ કમિટીની જે મીટિંગ છે, કોરોનાની મહામારી ચાલી રહી છે, એવા સમયે 7 નવા અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું જે કામ આવ્યું છે, સરાહનીય કામ છે. 7ની જગ્યાએ 10-15 બી નવા આયોજન થાય તો કોંગ્રેસ પાર્ટી હંમેશા એમની સાથે છે. પણ આ કામની પાછળ આ કામ જે છે એક જ કંપનીને 9 કરોડની અંદર આપ્યું છે, 9 કરોડ ને 34 લાખને સમથિંગ. એક અર્બન હેલ્થ સેન્ટર જે છે એનું જે બાંધકામ છે એ 47,740.78 પર સ્ક્વેર ફૂટ છે. ટોટલ 7 હેલ્થ સેન્ટર છે એટલે ટોટલ 33,185 સ્ક્વેર ફૂટનું કામ છે. આ કામ જે ભાવથી આપવામાં આવ્યું છે એ 9 કરોડ 34 લાખ, એટલે એને ડિવાઈડ કરીએ પર સ્ક્વેર ફૂટ તો 2800 રૂપિયાનો ભાવ થાય છે. વડોદરા શહેરને આખા ઇન્ડિયાની અંદર તમે જોશો, આખા ભારતમાં કે આટલો કન્સ્ટ્રક્શનનો ભાવ ચાલે છે. આ પત્ર લખીને અમારો એક જ વિરોધ છે કે અર્બન હેલ્થ સેન્ટર તાત્કાલિક ધોરણે નવા બનવા જોઈએ. એની સાથે સાથે એક જ કોન્ટ્રાક્ટરને 7 અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું જે કામ આપવામાં આવ્યું છે એનો અમને સખત વિરોધ છે. આની જગ્યાએ 7 અલગ અલગ ટેન્ડર કરીને 7 અલગ અલગ કોન્ટ્રાક્ટરને કામ આપ્યું હોત તો જે કામ 7 એક જ જણને કામ આપ્યું એની જગ્યાએ અલગ અલગને આપ્યું હોત તો જલ્દીથી અર્બન હેલ્થ સેન્ટર ચાલુ થઈ જાત, વડોદરા શહેરની जनता ने एनो फायदो था. वहीं अन्य एक मामले में 4 जोन के लिए पेविंग ब्लॉक लगाने के मामले टेंडर दिए जाने पर कांग्रेस की नगर सेवक पुष्पा वाघेला ने आपत्ति जताई है और उनका कहना है कि अगर इतने कम दाम में कोई कॉन्ट्रैक्टर ये काम करता है तो उस विकास कार्य की गुणवत्ता पर जरूर सवाल उठने चाहिए. આજે મંડાળી સ્ટેન્ડિંગ કમિટી, આ સ્ટેન્ડિંગ કમિટીની અંદર વાર્ષિક ઇજારા પથ્થર પેવિંગ અને નિભાવણીના એના 50 લાખની મર્યાદામાં કામ આવેલું છે અને આ કામો સેમ 4 ઝોનના 43.77% ઓછા રેટથી આવેલું છે. એટલે આટલા ઓછા ભાવ 43.77% ઓછો રેટ પ્લસ 12% GST આપણે ગણીએ તો 55% જેટલા ઓછા ભાવથી જો કોઈ કામ કરવા તૈયાર હોય 4 ઝોનમાં પથ્થર પેવિંગ અને નિભાવણીનું કામ તો શંકા ઉપજાવે કામની ગુણવત્તા બાબતે. કોઈ મફત કામ કરવા આવે, સેવા કરવા આવે, વડોદરા શહેરમાં 4 ઝોનમાં ઇજારો ભરતા હોય, અમને કોઈ જ વાંધો નથી. પણ જ્યારે આ કામ બાબતે જો ગુણવત્તા વિસ્તારના કામોની અંદર ના જળવાય તો સીધી આંગળી કોર્પોરેટરો ઉપર ઉછળે. बच्चों ने वेट पुट ऑन कर लिया है, ओबेसिटी की ओर चल रहे हैं. कोविड ने इसमें तबाही मचा दी है. एक साल में 5-5 किलो 6-6 किलो बढ़ रहा है. घर में बैठे हैं, कुछ काम नहीं है तो स्नैकिंग चलता है, टीवी देखो, नाश्ता करो, फिजिकल एक्टिविटी के नाम पे 0 हो गया है. कोविड तो शारीरिक तकलीफ है ही, लेकिन मानसिक तनाव जो होता है, जो सबसे छोटे छोटे बच्चे होते हैं उनके अंदर से तो कम्युनिकेशन स्किल ही चली गई है, बात करने का तरीका ही वो लोग भूल गए. देखिए ये विशेष चर्चा रविवार सुबह 11 बजे VNM TV किड्स YouTube चैनल पर और रात 9 बजे इन डैन केबल पर VNM TV YouTube चैनल और VNM TV Facebook पेज पर.
21 मई के दिन को भारत में आतंकवाद विरोधी दिवस के रूप में मनाया जाता है और इस खास दिवस पर आतंक के खिलाफ लड़ने की शपथ पुलिस कर्मचारियों को और जवानों को दिलाई जाती है। वडोदरा शहर में भी कुछ ऐसा ही आयोजन पुलिस भवन में किया गया। भारत में हर साल 21 मई को आतंकवाद विरोधी दिवस मनाया जाता है। इस दिवस को मनाने के पीछे का उद्देश्य युवाओं को आतंकवाद और हिंसा के रास्ते से दूर करना है, आम लोगों की पीड़ा को उजागर करना और ये दिखाना कि ये कैसे राष्ट्रीय हित के लिए हानिकारक है। दरअसल वर्ष 1991 में आज ही के दिन भारत के पूर्व प्रधानमंत्री राजीव गांधी की हत्या कर दी गई थी। उसी के बाद से हर वर्ष भारत में 21 मई को आतंकवाद विरोधी दिवस के रूप में मनाया जाता है। 21वें आतंकवाद विरोधी दिवस पर वडोदरा शहर पुलिस भवन में अधिक पुलिस कमिश्नर चिराग कोरडिया ने पुलिस भवन के जवानों को आतंकवादियों और आतंकवादी गतिविधियों के खिलाफ निष्ठा के साथ लड़ने का संकल्प दिलवाया। सामाजिक समरसता का माहौल कायम रखने के लिए हमेशा तैयार रहने की शपथ पुलिस जवानों को दिलवाई गई। इस मौके पर सहायक पुलिस कमिश्नर कंट्रोल रूम विमल गामित भी उपस्थित रहे। આજના દિવસે તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હેડક્વાર્ટરના સભ્યો અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અમારા જવાન અને અધિકારીઓ છે તે આતંકવાદી પ્રવૃત્તિઓ સામે લડવાના દૃઢ સંકલ્પ તથા દેશમાં સામાજિક એકતા અને સદ્ભાવનું વાતાવરણ રહે એ માટેના આજે શપથ લીધા છે। આ જે શપથ છે પૂરા ઇન્ડિયામાં તમામ જગ્યાએ પોલીસ ઓફિસરો છે એને આજના દિવસે 12 વાગે આ શપથ લીધેલા છે। और मानव जीवन मूल्यों को खतरा पहुंचाने वाली और विघटनकारी शक्तियों से लड़ने की भी शपथ लेते हैं। वडोदरा शहर के पुराने इलाकों में काफी पुरानी इमारतें हैं जो फिलहाल अप्रिय घटनाओं को न्योता दे रही है। गैंडी गेट में एक ऐसा ही पुराना खस्ताहाल मकान देखा जा रहा है। वडोदरा शहर के गैंडी गेट रोड पर चित्तेखाना की गली में एक पुराना खस्ताहाल मकान है जो काफी खस्ता स्थिति में है। पुराना खस्ताहाल मकान किसी भी वक्त गिर जाने की स्थिति में है। हाल ही में जो चक्रवात आया था उसमें शहर में कई दुर्घटनाएं घटी थी। ऐसे में मानसून के दौरान ऐसे खस्ताहाल मकान हादसों को न्योता दे सकते हैं। वडोदरा महानगर पालिका को स्थानीय निवासियों द्वारा बार बार मामले से अवगत कराया गया है, लेकिन प्रशासन ने अब तक मामले की सूध नहीं ली है। ऐसे में ये खस्ताहाल मकान लोगों की जान पर खतरा बना हुआ है। आ जर्जरित मकान है, घना समयथी पड़े छे અને હમણાં પણ પડ્યું છે। અમે વારંવાર રજૂઆત કરી છે। એમના અંદરના ઝઘડાના હિસાબે આનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી। અહીંયા નજીકમાં આર એન કે પંડ્યા સ્કૂલ છે અને અવર જવર બહુ છે આખા દિવસની। અમે હમણાં ટેમ્પરરી આ બાંબુ મૂક્યા છે। આજથી 5 વર્ષ અગાઉ પણ આના માટે નોટિસ કોર્પોરેશને આપી હતી તો પણ કોઈ કાર્યવાહી થઈ નથી અને ગઈકાલે બી અમે અહીંયા અંદરના મળીને નોટિસ આપી છે તે આજના દિવસ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। અમે કાલુપુરા ગયા હતા વોર્ડ ઓફિસમાં, ત્યાંથી બી કોઈ કાર્યવાહી થઈ નથી। અમને કીધું આજે કાર્યવાહી થશે, તો કોઈ મોટી જાનહાનિ થશે તો આનો જવાબદાર કોણ રહેશે? જો આને આગળ કોઈ એક્શન લેવામાં નહીં આવે તો અમે આવતીકાલે આજુબાજુના રહીશો બધા જઈને મેયરને અમે અરજી આપીશું। लेटेस्ट खबरों के लिए यूं ही देखते रहिए VNM न्यूज़ और हाँ VNM टीवी की यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर करें। और हाँ, इस बेल आइकन को दबाना ना भूलें। इसे प्रेस करते ही आपको मिलेगी VNM टीवी यूट्यूब चैनल की सारी नोटिफिकेशंस और आप रहेंगे खबरों से अपडेटेड।